કરે છે એ કાર્ય પરિચય. માણસને ઓળખવા માટે આ ત્રણ વસ્તુ જોવામાં આવે. છોકરી માટે છોકરો જોવા જાય તો આ ત્રણ વસ્તુ જોઈએ: સ્વભાવ, સ્વરૂપ અને કાર્ય. આ ત્રણ વસ્તુ જોવામાં આવે. અહીંયા પણ આપણને વ્યાસ મહર્ષિએ મહાત્મ્યની અંદર પહેલા ત્રણ વસ્તુ પ્રથમ શ્લોકની અંદર બતાવી. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનના સ્વભાવનું વર્ણન કરાવ્યું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. સચ્ચિદાનંદ, ભગવાન સત્ય સ્વરૂપ છે. સતથી ભગવાનની શાશ્વતતા બતાવવામાં આવી. શાશ્વતતા. ચિત્તથી ભગવાનનું ચૈતન્ય બતાવવામાં આવ્યું. અને સત હોય, ચિત્ત હોય, પણ આનંદ ન હોય તો કાંઈ મેળ ખાય નહીં. લાઉડ સ્પીકર હોય, પાવર હોય, સ્વિચ પણ ઓન કરેલી હોય, પણ વક્તા જ ટ્રેન ચૂકી ગયો હોય તો કાંઈ મેળ ખાય? ના મેળ ખાય. એટલે સત છે, ચિત્ત છે, પણ આનંદ નથી તો એનું કઈ મહત્વ રહેતું નથી. એટલે સચ્ચિદાનંદ રૂપાય. સતથી ભગવાનનું શાશ્વતતા બતાવવામાં આવી, ચિત્તથી ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું, અને ભગવાનનો આનંદ. ભગવાન છે સચ્ચિદાનંદ રૂપાય. હંમેશા સત્યને બોલનારા, સુંદર એટલે કે સારા મનવાળા, અને કાયમીને માટે આનંદમાં રહેનારા. ગમે એવું હોય તો એ આનંદમાં જ રહે. વિશ્વોત્પત્યાદિ હેતવે. પછી ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં મોહ નથી, અને સંહારમાંય મોહ નથી. ભગવાન પોતે સર્જન કરે તો આ મારી પૃથ્વી છે એનું હું પાલન પોષણ કરું, ને છેલ્લે ભગવાન જ્યારે હાવેણો ફેરવી દે તોય ભગવાનને એમાં મોહ રહેતો નથી. આપણને બધાને મોહ રહે છે એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. આ મારું છે એવું આપણે મનની અંદર વ્યક્ત કરીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ. આપણે બાળકનો આપણે ત્યાં જન્મ થાય, આપણે એને પાલન પોષણ કરીએ અને મોટો કરીએ એટલે એની અંદર પણ આપણો સ્વાર્થ છુપાયેલો હોય છે કે આ મોટો થાય તો અમે ઘરડા થઈએ તો અમને હાચવે. પણ ભગવાનને એમાં મોહ નથી. આપણને મોહ છે એટલે છોકરો પછી ન હાચવે તો આપણને દુઃખ થાય. ભગવાનને એમાં મોહ જ નથી. મારા બનાવેલા છે, મને રાખે તોય ભલે, ન રાખે તોય ભલે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિ પરમ તાપત્રય વિનાશાય. ખાલી ભગવાનને નમસ્કાર કરવાથી, જોજો કેટલું ભગવાનનું ઉદારતા કહેવાય કે ખાલી નમસ્કાર કરવાથી જ આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ તાપનો ભગવાન નાશ કરી નાખે છે. ખાલી નમસ્કાર કરવાથી. વિચાર કરો, આપણે એટલા બધા ઉદાર છીએ? આપણે એટલા બધા ઉદાર નથી. શ્રી કૃષ્ણાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય, અહીંયા શ્રી કૃષ્ણાય શબ્દ વાપરવામાં આવ્યો. કૃષ્ણ શબ્દ ખાલી નથી લીધો. શ્રી અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ આ બંનેને લેવામાં આવ્યા. ખાલી એકલા કૃષ્ણને નથી લેવામાં આવ્યા. અપગતા સહ રાધા ઇતિ અપરાધ.
આરાધના અને અપરાધ આ બંને શબ્દની અંદર રાધા આવે છે. જેની અંદરથી રાધા શબ્દ નીકળી જાય છે એટલે એ અપરાધ બની જાય છે, અને જેની અંદર રાધા શબ્દ ભળી જાય છે એટલા માટે એ આરાધના થઈ જાય છે, ભગવાનનું નામ થઈ જાય છે. અને એ આરાધના કરવાથી આપણા અનેક જન્મના પાપ છે ને નષ્ટ થઈ જાય છે. એટલા માટે અહીંયા રાધા ને કૃષ્ણ લેવામાં આવ્યા, આરાધના લેવામાં આવી. રાધા એટલે ધારા, અવિરત વહેતી રહેતી પ્રભુ નામની, પ્રભુ સ્મરણની ધારા, એનું નામ રાધા. વિચાર કરો, આપણું શ્રીમદ ગીતાજી થઈ ગયું, શ્રીમદ ભાગવત શબ્દ થયો, એની અંદર ક્યાંય ગીતાજીના 700 શ્લોક છે. કેટલા શ્લોક છે? 700. એ કોઈ શ્લોકમાં તમે ક્યાંય સાંભળ્યું કે ક્યાંય હિન્દુ શબ્દ વાપરો હોય? ક્યાંય હિન્દુ શબ્દ નથી. આપણું શાસ્ત્ર છે ને એની અંદર ક્યાંય પણ હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. શ્રીમદ ભાગવતની અંદર પણ ક્યાંય હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અત્યારે લોકોએ ધર્મના નામે રાજકારણ આદરી દીધું છે. हम लोगों ने यहाँ पर जन्म लिया, बाद में अलग अलग डिपार्टमेंट किए गए, हिंदू मुस्लिम इत्यादि. लेकिन श्रीमद् गीता जी में या भागवत जी में कहीं भी हिंदू शब्द का उल्लेख नहीं है कि यह हिंदू के लिए बनाया हुआ ग्रंथ है. ऐसा कहीं सुना है आपने? श्रीफल वधेरवू એટલે હિન્દુઓનું થઈ ગયું, ऐसा कुछ नहीं है. हम दातार पे जाते हैं तो वहां भी लोग श्रीफली भगवान को अर्पण करते हैं, तो वहां आपने ऐसा सुना कि वो हिंदुओं के लिए या मुस्लिम के? वो तो सब धर्म के लिए है. એટલે આ શ્રીમદ ભાગવત શબ્દ છે એની અંદર ક્યાંય પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બહુ સુંદર મજાનું ગ્રંથ છે આપણું, આપણને જીવતા શીખવાડે. ધર્મ નિરપેક્ષતાની અંદર આપણે ન રહેવું જોઈએ, એ જીવતા શીખવાડે. हमने अलग अलग डिपार्टमेंट कर दिए हैं अभी. ત્યારબાદ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ એટલે અમે બધા નમસ્કાર કરીએ છીએ. ત્યાં વ્યાસ મહર્ષિ એવો શબ્દ નથી વાપર્યો કે હું નમસ્કાર કરું. વયમ નુમઃ બહુવચન વાપર્યું. એકલો શેરડીનો હાઠો હોય ને તો આપણે તોડી શકીએ, પણ ઘણા બધા હાઠા હોય તો ન તૂટે. આપણે બધાય નમસ્કાર કરીએ. નમસ્કાર ભગવાનને સ્વીકારવા જ પડે. એટલા માટે તો શ્રીમદ ભાગવત ની અંદર કીધેલું છે કે જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત ની કથા થાય ને ત્યાં ભગવાનને પોતે કથાનું શ્રવણ પાન કરવા માટે કોઈ ના કોઈ સ્વરૂપે આવવું જ પડે. નમસ્કાર કર્યા એટલે નમક હલાલી કરી. હું ક્યારેય નમક હરામી નહીં કરું, હું નમક હલાલી કરીશ. प्रभु मैं आपका हूं, आपको ही अर्पण. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ને ત્યારે પિંડ મૂકવામાં આવે, પણ આપણે જીવતા પિંડ મૂકી દેવાનું. ત્યાં ઉપર તુલસીનું પત્ર મૂકવામાં આવે, પિંડમાં તુલસીની માળા ગળાની અંદર ધારણ કરવાની. मैं तो हरि नाम का कुत्ता हूं, कबीर ने बोला है. मैं तो हरि का कुत्ता हूं. विचार करो, कबीरजी पोते પોતાની જાતને કૂતરો કીધો એને, પણ કોનો કૂતરો? હરિનો કૂતરો. મોતી મેરા નામ, પોતાનું નામે રાખી લીધું. મેરા નામ મોતી હૈ, મેં તો હરિ કા કુત્તા હું, મોતી મેરા નામ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર પ્રભુએ કીધું આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુ પોતે સર્જન કરે, પાલન કરે, સંહાર કરે, છતાં પણ પ્રભુને અંદર
જરાય ક્ષોભ નથી, એટલા માટે એ લીલા કહેવાય. અને આપણને મોહ છે એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. માટીમાંથી ઘડો જ્યારે કુંભાર બનાવે, માટી એ ઘડાનું ઉપાદાન કારણ, કુંભાર એ નિમિત્ત કારણ.